નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। થોડા દિવસો પહેલા દિલ્હીના એક આઈએએસ કોચિંગ સેન્ટરમાં વરસાદના પાણીમાં ડૂબી જવાથી 3 વિદ્યાર્થીઓના મોત થયા હતા। હવે વરસાદી પાણીના કારણે વધુ એક ઘટના બની છે। એક વ્યક્તિના ઘરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને તે વરસાદી પાણીને દૂર કરવા માટે પંપ લગાવી રહ્યા હતા। આ દરમિયાન તેને વીજળીનો કરંટ લાગ્યો અને તેનું મૃત્યુ થયું। હવે આ ઘટના બાદ મૃતકના પરિવારજનોનો આરોપ છે કે તેમને 4 દિવસ પહેલા જ સ્થાનિક ધારાસભ્યના કાર્યાલયમાંથી પાણીનો પંપ મળ્યો હતો। આ મામલામાં રોહિણી વિસ્તારના ડીસીપી ગુર ઇકબાલ સિંહ સિદ્ધુએ કહ્યું કે પીડિતની ઓળખ લલન મિશ્રા તરીકે થઈ છે। તે પ્રેમનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો હતો। ડીસીપીએ કહ્યું, અમારા કંટ્રોલ રૂમને 15 ઓગસ્ટના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ કિરારીમાં વીજળીના આંચકાથી મૃત્યુના સમાચાર મળ્યા। જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો તેમને એક વ્યક્તિ બેભાન અવસ્થામાં પડેલો મળ્યો। તેને નજીકમાં આવેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો। પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે। લલન મિશ્રાના ઘરની નજીક રહેતા તેમના સાળા દેવેશ મિશ્રાએ જણાવ્યું કે આ વિસ્તારના રસ્તાઓ અને ઘરોમાં લગભગ 1 અઠવાડિયાથી પાણી ભરાયેલા છે। દેવેશે કહ્યું, મારા શાળાએ તેમના ઘરમાંથી પાણી કાઢવા માટે મશીનમાં પ્લગ લગાવ્યું। તેણે તેને પ્લગ ઇન કર્યું અને ઇલેક્ટ્રિક પ્રવાહ પાણીમાંથી વહી ગયો અને તે ફ્લોર પર પડ્યો। આ પહેલા તેણે 2 વખત મશીનનો ઉપયોગ કર્યો હતો। 4 દિવસ પહેલા અમે સ્થાનિક ધારાસભ્ય ઋતુરાજ ઝા પાસે પાણી ભરાઈ જવાની સમસ્યા અંગે ચર્ચા કરવા પણ ગયા હતા। પછી તેમની ઓફિસના સ્ટાફે અમને પાણીનો પંપ આપ્યો હતો। ધારાસભ્ય ઋતુરાજ ઝાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સરકારે આ વિસ્તારમાં 100થી વધુ લોકોને પાણીના પંપનું વિતરણ કર્યું છે। ધારાસભ્યએ કહ્યું કે આ પંપ તેમને આપવામાં આવ્યા હતા જેમને તેની જરૂર હતી। મને કહેવામાં આવ્યું હતું કે તેણે એક તાર હાથમાં પકડી રાખ્યો હતો અને તેણે પીછો વાયર લગાવી દીધો હતો, જેના કારણે તેને વીજ કરંટ લાગ્યો। જોકે હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે।